દેશે એનો શું તને ઇતબાર નથી? સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો પુકાર નથી. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અમારે જુનાગઢમાં બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યું છે અને એ જુનાગઢ નવાબ પાસેથી કવિતાઓ પરથી જમીન મેળવેલી બ્રહ્માનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી ના સખા તરીકે બ્રહ્માનંદ સ્વામી રહ્યા છે. પૂર્વાશ્રમ એનું રાજસ્થાન ખાણ ગામના લાડુદાન એનું નામ હતું. પૂર્વાશ્રમમાં પણ સખા હતા સ્વામિનારાયણ ભગવાનના સાહેબ. અને જ્યારે એને સોધામ વધારવું હતું ભગવાનને, ત્યારે ખબર હતી કે મને બ્રહ્માનંદ નહીં જવા દે, એટલે જુનાગઢ મોકલી દીધા એને સાહેબ મંદિરનું નિર્માણ કરવા માટે. અને ખબર પડી કે ભગવાન સીધા આવી ગયા એટલે બ્રહ્માનંદ સ્વામીને આવીને કહે છે કે તમે મને છેતરીને વૈયા ગયા. આવો જે લગાવ જે છે દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી? સૌનું સુણે તારું કાન સુણે તારા અંતરનો પુકાર નથી. સાહેબ પુકાર હોવો છે, નાભીનો પુકાર હોવો છે. હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિત્રા તણો ધૂણે. સાહેબ અંતરની આપણે વાતું બહુ કરીએ, હરિના હુકમ સિવાય પાંદડું હલતું નથી, પણ પોતે બેઠો બેઠો ઝાડ થડ પકડીને આખું ઝાડવું હલાવતો હોય. તું ઘડીક થઈ થા ને હું વાંધો છે, વાતું થાય પણ નાભીમાંથી શબ્દ નીકળે. એટલે એક જ વચ્ચે નાનકડો પ્રસંગ કહી દઉં કે દ્રૌપદીના વસ્ત્રહરણ શરૂ થયા ત્યારે દ્રૌપદીને વિશ્વાસ હતો કોની ઉપર? પાંડવો ઉપર, દાદા ભીષ્મ ઉપર, દ્રોણ ઉપર, ભીમ, સહદેવ, નકુળ ઉપર. પણ વસ્ત્રહરણ વિના થવા બધાય નીચું જોઈને બેઠા રહ્યા. ત્યાં સુધી હું હતું? ભગવાન કૃષ્ણ સૈયા ઉપર સૂતો હતો અને મનમાં નહોતું સાહેબ. કારણ આ કમરની ગાંઠ ઉપર જ્યાં સુધી દ્રૌપદીનો વિશ્વાસ હતો ને ત્યાં સુધી કૃષ્ણ હિલ્યા નથી. સાંભળજો ઘનશ્યામ સ્વામી કૃષ્ણ જે તમે કહ્યું પ્રભુ પરમાત્મા સૈયા ઉપર સૂતા સાહેબ. આ ગાંઠ ઉપર વિશ્વાસ હતો દ્રૌપદીની કે હજી કમરમાં ગાંઠ બાંધી છે ને, પણ ગાંઠ છૂટવાની તૈયારીથી નાભીમાંથી શબ્દ નીકળ્યો, રે કનૈયા રખી લેહું લાજ. કાન પે કકાર, સાંભળજો, કાન પે કકાર, મીઠ બોન પે નકાર, યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે થે. સાહેબ સાંભળજો, ત્રણ અક્ષર કનૈયાના ક ન ય. ઈ ક નીકળ્યો તા સૈયા ઉપર સૂતો તો, ય નીકળ્યો તા તો ન નીકળ્યો તા તો અડધે પલે પૂગી ગયો તો, અને ય નીકળ્યો તા તો વસ્ત્ર પૂરતો તો. કેટલી ઝડપી આવ્યો હોય છે કલ્પના કરો. ઈ પુકાર એવો તો દ્રૌપદીનો, રે કનૈયા રખી લેહું લાજ. હવે ગાંઠ છૂટી ગઈ એટલે મારી ઇજ્જત વહી જાહે, માટે કનૈયા મારી લાજ રાખજે. ઈ કાન પે નકાર, મીઠ ગોન પે નખાર, યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે થે. સાહેબ એવો પુકાર હોવો જોઈએ સાહેબ. આપણો પુકાર નથી. હું તમને આપણા ગામડાનો દાખલો દઉં. મારી માતાઓ બહેનો બેઠી એટલે જો તમને કહું, આ મા બહેનો છે ને, એ છોકરું રોવે ને એને વાહિદા કરવાનું, ભેહું દોવી હોય, કામ કરવું હોય, ભાત લઈને જવું હોય. છોકરા રોવે ને, છોકરું રોવે એટલે એને એક રમકડું આપી દઈએ, ખટારો, લે બેટા રમતા. એટલે એ ખટારા મંડે રમવા, બરાબર. આ ભેહ દોઈ લઈએ, વરી ખટારાનો ઘા કરે અને વરી રાડ નાખે તો વરી એક પૂતળી આપી દે, લે બેટા આ પૂતળી રમતા. એ પૂતળી રમે તો એ વાહિદું કરી નાખે. એ પૂતળીનો ઘા કરે ને વરી રોવા માંડે તો માં વરી એક પોપટ લાકડી કેવું દઈ દે, લે બેટા રમતા. એટલે ઈ પોપટ લાકડી રમે ત્યાં રોટલા ઘડી નાખે. પણ સાંભળજો, છોકરું જયારે હાથે રમકડાનો ઘા કરીને જયારે રાડ નાખે ને તો માં 1000 કામ પડતા મૂકીને તેડી લે છે. એમ હું અને તમે સંસારને રમકડે રમ્યા કર્યા, આપણે કોઈ દી નાભીથી રાડ જ ન નાખી ભગવાન માટે, નહીં તો તરત તેડી લેવા તૈયાર છે. તરત તડી લે, તરત લઈ લે, તરત ઝીલી લે. એનો એક હજી તમને દાખલો આપી દઉં. હોલો ને હોલી બે ઝાડ ઉપર બેઠેલા, હોલો ને હોલી બે. હોલીએ હોલાને કીધું, હોલા તો ઉઠશું ને હવે પેટ ભરવા માટે, ખાવા માટે ક્યાંક જાવું ને, એટલે હોલીએ હોલાને કીધું કે ઉઠશું ને હવે પેટ ભરવા માટે કઈ ચણી લેવા. તો હોલીએ કીધું કે ઉપર બાજ આવી ગયો છો, હે ઉપર બાજ ચક્કર ચક્કર ફરે છે. હો તો હવે નીચેથી ઉડી જાય. નીચેથી ઉડવા તે કરીને તો શિકારી બરાબર નિશાન લઈને ઉભો તો હેઠે થોડે ઝાડને નીચે શિકારી નિશાન લઈને ઉભો તો, હોલા હોલીને મારી નાખવા. ઉપર બાજ હતો, ઉપર ઉડે તો બાજ મારી નાખે, નીચે ઉડે તો શિકારી મારી નાખે. એટલે હવે સાંભળજો,
उड जान की बात सिचान ग्रही तब खींच के बांध रहो पिलरी तब बपरी हुलरी पीयूसे विनवे अब आयो मरनो समरो हरी होली होला ने कीधुं होला हवे काल आवी गयो ऊपर बाज ई खाई जाए नीचे एक शिकारी ई मारी नाखशे उड जान की बात सिचान ग्रही तब खींच के बांध रहो भिलरी तब बपरी हुलरी पीयूसे विनवे अब आयो मरनो समरो हरी काल आवी गयो होली के होला काल आवी गयो पांच नाम भगवान ना श्रीजी ना સહજાનંદ સ્વામીના રામના કૃષ્ણના જેટલા લેવા એટલા લઈ લે હવે કાલ આવી ગયો અને સાહેબ નાભીથી નામ લીધું સાંભળજો નાભીથી નામ લીધું કે હરી બચાવજે હે तकाल को काल भोरिंग दिशो दगा बाज को बान लेगो सररी जिनको रचबाल गोपाल धनी इनको बलवंत कहां करेरी ये हरि बचावजे एम शब्द निकलो ता थोड़ माथी एक हरोप निकलो जो અને શિકારી ઉભો તો ને બાણ આમ ચડાવી હોલાવલી મારી નાખવા એને પગમાં ડંખ માર્યો હરોપે શિકારી પડી ગયો નિશાન ફગી ગયો હોલોવલી બચી ગયા અને સીધું બાણ હોલાને લઈ ગયું ભાઈ સોરી બાજને વાગ્યું બાણ બાજ મરી ગયો जिनको रचबाल गोपाल धनी की इनको बलवंत कहां करे જેને રાખવા વાળો ભગવાન છે એનો વાલ કોણ વાંકો કરી શકે પણ નામનું સ્મરણ નાભીથી હોવું જોઈએ એટલે કે છે સાંભળજો કે દે તો સૌને તુને પણ દેશે એનો સુતને ઇતબાર નથી कान सुने तारा अंतर नो ही पुकार यार करी ले तारो यार गोती ले जे भीतर है क्या बात પેલા અચાનક ભાગવત સપ્તાહ હોય ને થોડા ઘણા કીર્તન ગાય નકર પેલા આપણો ભૂતકાળ તપાસી આપણા ગામડાનો સરસનો તો બાયુ કીર્તન ગાતી રાહડા લેતી હારા માણાના ફળીમાં પણ હવે સમયનું કામ કરે છે એમાં આપણે અટકાવી ન